આ ટાંકી તોડવા માટેનો કોન્ટ્રાક્ટ આપેલો હતો ડિવાઇન મેટલ ભાવેશભાઈ જોશીને, બરાબર. એ ટાંકી જે લાઈન નાખવાની હતી, બરાબર, એટલે કોન્ટ્રાક્ટરે કીધું કે હું મારા ખર્ચે સાકરિયાથી પરમારવાસ સુધીની ટાંકીની લાઈન હું નાખી દઉં છું મારા પોતાના ખર્ચે, બરાબર. એટલે સાકરિયા સપમાં રહેલી પાઇપો એ રહ્યો 32 પાઇપો જેટલી એ બદલી આપવાના બહાને એ લઈ ગયો છે. કેટલા ગેજની પાઇપ હતી? 250 ડાયાની હતી. કોન્ટ્રાક્ટર જ્યારે પાઇપો ભરતો હતો ત્યારે આપને પણ જાણ કરવામાં આવી, જ્યાં પ્રકાશ સ્થળે પહોંચેલો આપને કોન્ટ્રાક્ટર દ્વારા જવાબ આપવામાં આવ્યો. કોન્ટ્રાક્ટરે કીધું કે મારે વાત થઈ ગઈ છે સાહેબ જોડે, તો હું પાઇપો પાછી લેતો આવીશ, કે અત્યારે હાલ લઈ જવા દો મને, અને પછી કે હું પાઇપો પાછી પરત આપી દઈશ, અને લાઈન નાખવાનું કામ ચાલુ જ છે ને હાલમાં. કેટલા સમય પહેલાં કોન્ટ્રાક્ટર દ્વારા પાઇપો ભરવામાં આવી? આશરે મહિના પહેલાં. કેટલા દિવસથી કાર્યવાહી કરવાની અને આટલી સુધી કાર્યવાહી કરવામાં નથી આવી? કાર્યવાહી કરવામાં આવેલી છે અને અમે પત્રથી લેખિતમાં જાણ કરેલ છે, એટલે ટૂંક એને જાણ કરી દીધી છે કે 32 પાઇપો જે અમારે લઈ ગયો છે નગરપાલિકાને એ જમા કરાવી દેવાનું. હાલ હજુ એનું કામ લાઈન નાખવાનું ચાલુ છે, અડધો સુધી પહોંચ્યું છે અને હવે કામ એ પૂરું કરશે. 32 જેટલી પાઇપો કોન્ટ્રાક્ટર લઈ ગયું છે. આશરે રકમ કેટલી થાય છે તેની ખ્યાલ નથી. અંદાજિત રકમ કેટલી થાય છે? 32 પાઇપો, એક પાઇપ કેટલાની આવતી હોય છે એ જોવું પડશે સાહેબ. કોન્ટ્રાક્ટર દ્વારા જો પાઇપ રિટર્ન કરવામાં નહીં આવે તો આગળ આપના તરફથી કયા પગલાં ભરવામાં આવશે? આગળથી એની સામે 2-3 નોટિસો આલશું, હજી રિમાઇન્ડર કરીશું, અને પછી જો નહીં ભરે તો પછી એના કાયદેસરની કાર્યવાહી કરીશું. કઈ યોજના હેઠળ આ પાઇપો લાવવામાં આવી? એ સાહેબ ખ્યાલ નથી, બહુ જૂની છે પાઇપો. શું નામ આપનું? મારું નામ રવિ ત્રિવેદી, હોદ્દો? મિકેનિકલ એન્જિનિયર, પાણી પુરવઠા શાખા. કયા કોન્ટ્રાક્ટરનું ટેન્ડર છે અને કયા કોન્ટ્રાક્ટરો પેટામાં કામ કરી રહ્યા છે? ડિવાઇન મેટલ એજન્સીના કોન્ટ્રાક્ટ આપ્યા છે, તેમાં ભાવેશભાઈ જોશી, હર્ષદભાઈ કનોડિયા કામગીરી કરેલ છે.